જામકંડોળામાં 3 જેટલા બાળકો પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં સારવાર મળે તે પહેલા જ એક બાળકનું મોત નીપજ્યું છે। ત્યારે સ્થાનિક તંત્ર સામે લોકો રોષે ભરાયા છે। જામકંડોળામાં ઇન્દિરાનગર વિસ્તારમાં કુદરતી હાજતે જઈ રહેલા ઇન્દિરાનગર વિસ્તારમાં યુવરાજ રાઠોડ, રાજ રાઠોડ અને રવિ રાઠોડ નામના 3 સગા ભાઈ પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયેલા રવિ રાઠોડ નામના બાળકનું મોત નીપજ્યું હતું। ઇન્દિરાનગર વિસ્તારમાં મૃત પશુઓ નાખી જતા હોવાને કારણે આ વિસ્તારમાં શ્વાનની સંખ્યા વધી હોવાનું અને તેના કારણે શ્વાનનો ત્રાસ પણ વધ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે તંત્રને શ્વાનના ત્રાસ અંગે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર કોઈ કામગીરી નથી કરતું, જેને લઈ અને આવા બનાવો બની રહ્યા છે। તમારું રામજીભાઈ, શું થયું? મારા દીકરા તને સંડાસ આવ્યા ને એક દીકરા રવિને પકડી લીધો કૂતરાવે। અહીંયા કૂતરા ઢોર નાખે અહીંયા તને છોકરાને 2 દીકરા મને કહેવાય કે પપ્પાએ કે ભાઈને પકડી લીધો એ કે કૂતરાવે। હવે કૂતરાને કંઈક સુવિધા કરો અને ઢોરનું અહીં લેવડાવો। કૂતરાને કેવા બટકા તમારા? બટકાઓને સુધી નાખ્યો હતો। હા, હોસ્પિટલ નહોતો પહોંચ્યો સાહેબ। કેમ થયું આ બધું? કેમ કાલે અહીં સંડાસ આવ્યું હતું એવી રીતે સંડાસ તને ભાઈ આવ્યા હતા આ બાજુ। બટકા કેવા ભર્યા હતા? બટકા સૂતી નાખ્યો દીકરાને આખો। અહીંયા શ્વાન આટલા બધા રખડે છે, એમનું કારણ શું છે? એ આ ઢોર નાખે એનો મરેલ ઢોરના। શું અહીંયા તંત્ર કોઈ શ્વાન પકડવાની કામગીરી નથી કરતું? હા, નથી હાલતું કામ કરી કૂતરાઓનું। શું માંગ શું છે તમારી? હવે આજીને આ બધું લેવડાવે થારું, એ માંગ છે અમારી। મારા ભાઈને અમે સંડાસ કરવા આવ્યા ને ત્રણ ભાઈઓ, મારા ભાઈને કૂતરાએ સુધથી નહીં બાટકા ભરવા માંડ્યા। કૂતરો ટાયર લેવા ગયો હતો, પછી શું થયું? તો અમે ઘરે કેવા ગયા ને મારા પપ્પાને, તો હાવ ઓપ જ કરી નાખ્યો કૂતરાએ। કેવા બટકા ભર્યા? બહુ જ ભર્યા છે બટકા, આખો લોહી જાણે કરી નાખ્યો। કેટલાક કૂતરા હતા? 10-15 હતા। કૂતરાથી કેવી બીક લાગે છે તમને? કૂતરાથી તો બહુ બીક લાગે છે। શું કર્યું તું તારા ભાઈ ઉપર તમે જતા હતા ત્યારે? બાટકા ભરવા માંડ્યા હતા, ચૂથી નાખ્યું આખો। બરાબર, કેવા બટકા ભર્યા? બહુ જ ભર્યા હતા, આખો લોહી જાણે કરી નાખ્યો। પછી શું થયું તારા ભાઈનું? શું થયું? ઓફ થઈ ગયું। ઇન્દિરાનગર વિસ્તારમાં દરરોજ કેટલાય લોકોને શ્વાન બચકા ભરી રહ્યા છે, ત્યારે હવે તંત્ર જાગે તેવી માંગ થઈ રહી છે। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર।